નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જે નિરંજનભાઈ વસાવા પર હુમલો થયો તેના પર જે ચેતરભાઈ વસાવા અને નિરંજન વસાવા જ્યારે પોલીસ સ્ટેશન ગયા એફઆઈઆર લખાવી ત્યારે ચેતરભાઈ વસાવા પડકી ગયા અને તે કઈ રીતના બોલે છે હું તમને આગળના વિડીયોની અંદર બતાવું. તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો. એફઆઈઆર નોતી થઈને 2 વાગે પકડી લાવ્યા હતા, યાદ છે કે નથી? અમે કાર્યવાહી અમારી ચાલુ છે. ચેતરભાઈ 7 વાગે એફઆઈઆર થયેલી, તમે મને 4 વાગે અરેસ્ટ કરી ડેડિયાપાડાથી લાવ્યા. આખી દુનિયાએ જોયું છે. અત્યારે એવી રીતના આને પકડી લાવો બુટલેગરોને. ચાલુ જ છે અમારી હા, કાર્યવાહી. પકડાયા કે નહીં પકડાયા? મોબાઈલ સર્વેલન્સ માં નાખો, કોલ ડિટેલ તપાસો, કોની હાથે કોની. હા, એ જ કે કેમ છું ને, હું ધારાસભ્ય છું ભાઈ. તમે છે ને 2 વાગે 3 વાગે આવીને મને અરેસ્ટ કરી લાવ્યા હતા. એફઆઈઆર ની તમારી 7 વાગ્યાની એફઆઈઆર હતી, ખબર છે ને? તો આમાં કેમ નથી એટલા અગ્રેસિવ થઈને તમે બુટલેગરોને પકડતા? મારી વાત સાંભળો, એ જ અમારી કાર્યવાહી ચાલુ છે. સીસીટીવી થી લઈને તમામ વસ્તુ હા, બધું કરો. બરોબર. અને બુટલેગર જાતે એવું કહે છે કે તમે અમારું કશું ઉખાડી નથી લેવાના, અમારી ઉપર તો તમે- મોટા માથાવાળા પોલીસની કરશે. તમે જો જે લખાવ્યું છે, અમે લખ્યું છે. પીઆઈ સાહેબ પોલીસની કરશે તો અમે તો બેઠા જ છે. હા, કરીશું અમે બધું. તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો હશે. ચેતરભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે જ્યારે હું ધારાસભ્ય છું છતાંય મને 3 વાગે તમે એરેસ્ટ કર્યો હતો વગર એફઆઈઆર, જ્યારે એફઆઈઆર પણ દર્જ કરવામાં નથી આવી તો પણ તમે મને એરેસ્ટ કર્યો હતો. તો તમે આ બુટલેગરો સામે કેમ જલ્દી કાર્યવાહી નહીં કરતા? કેમ કે આ ભાજપના બુટલેગરો છે એ તો તમને માહિતી હશે. અને ચેતરભાઈ વસાવા એવું પણ કહે છે કે આ જે તમારો પોલીસ સ્ટેશન છે તેની આજુબાજુના જે 300 મીટરના વિસ્તારની અંદર દારૂ પણ વેચાય છે, ડ્રગ્સનો પણ કાળો કારોબાર ચાલે છે, તો તમે કેમ કશું પણ કરતા નથી? હવે આ બુટલેગરોને અમે છોડીશું નહીં, ભલે 2 કે 3 દિવસ અમારે પોલીસ સ્ટેશન સામે બેસી રહેવું પડે. અને ચેતરભાઈ વસાવા એવું પણ કહે છે કે જે 4 થી 5 જણા હતા જે ગાડીની અંદર, અને ગાડીનો નંબર પણ તમને આપેલો છે, આ તમે કેટલા સમયની અંદર તમે આ પકડી બતાવશો? તો સામે મેડમ એમ કહી રહ્યા છે કે 24 કલાકમાં આ હાજર થઈ જશે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા દેજો.